મહેસાણા ભારતનું પહેલું એક્સક્લુઝિવ રેલવે કન્ટેનર યાર્ડ ઊંઝા ખાતે શરૂ થયું. ભારતનું પહેલું એક્સક્લુઝિવ રેલવે કન્ટેનર યાર્ડ. કૃષિ મંત્રી રાઘવજી પટેલે કન્ટેનર યાર્ડનું ઉદ્ઘાટન કર્યું. અદાણી પોર્ટ અને લોજિસ્ટિક કંપની દ્વારા આ યાર્ડનું થશે સંચાલન. મહેસાણા જિલ્લાની કૃષિ પેદાશ સમગ્ર દેશ સુધી પહોંચાડવા માટે શરૂ કરાયું યાર્ડ. દર વર્ષે 65,000 કન્ટેનર આ યાર્ડથી થશે સપ્લાય. મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હસરત જૈસ્મીન દ્વારા આ પ્રોજેક્ટની તૈયાર કરાઈ હતી રૂપરેખા. ઉદ્ઘાટન સમારોહમાં મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર પણ ઉપસ્થિત રહ્યા હતા. देखिए आज जो ऊंझा थी ईसीआरटी जो टर्मिनल છે તો એનો એક્સક્લુઝિવ લોન્ચ થયા છે અને માનનીય મંત્રીશ્રી ની પ્રેરક ઉપસ્થિતિમાં અમારા બધા જો ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તો એમની પ્રેરક ઉપસ્થિતિમાં આજ અહીંથી જો ટ્રેનનો મૂવમેન્ટ સ્ટાર્ટ થયા છે સો એનો આજે ફ્લેગ ઓફ થયું છે. એ ઊંઝા માટે તો છે જ બેસ્ટ આજનો જો એક એક્ટિવિટી, પણ આખો મહેસાણા માટે પણ એ બહુ એક સપોર્ટિવ એનો એક રોલ રહેશે, કેમ કે એમાં લોજિસ્ટિક્સ કોસ્ટ ઘટશે, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ વધશે, ઇમ્પોર્ટ એક્સપોર્ટની ઓપોર્ચ્યુનિટી વધશે અને મારા જો સીમાંત નાના ખેડૂત ભાઈઓ છે એના માટે પણ એ પ્રોફિટેબલ થશે, કેમ કે એમની આવકમાં વધારો એમનો થશે. સો એ આપણો વિકસિત ભારત 2047નો જો વિઝન છે તો એ વિઝન સાથે લાઇન્ડ અપ છે અને ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન વતી હું બહુ ખુશી વ્યક્ત કરું છું અને અમે વિચારી રહ્યા છીએ કે આગળ શું ડેવલપમેન્ટ થઈ શકે અને પબ્લિકને પણ કેવી રીતે આપણે એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ વધારે મળી શકે, તો એનો પ્રયત્ન જારી છે. થેન્ક યુ. આજના દિવસ ઊંઝા માટે આમ તો સમગ્ર રાજ અને સમગ્ર દેશ માટે ગૌરવનો દિવસ છે. મહાશિવરાત્રિના પવિત્ર દિવસે આજે ઊંઝાથી સ્પાઇસીસ માટેની સૌથી પ્રથમ એક્સપોર્ટ કન્ટેનર રેક આજે શરૂઆત થઈ છે અને આખા દેશમાં પ્રથમ છે આ કે જે સ્પાઇસીસની રેક આજે જઈ રહી છે. એ ખરેખર એનાથી દેશ વિદેશના દ્વાર ખુલશે. ઊંઝા આમ તો એક્સપોર્ટ વર્ષોથી કરતું રહ્યું છે, પણ હું માનું ત્યાં સુધી અહીંથી ભવિષ્યમાં વધારે અહીંયા ટ્રાફિક મળશે તો અહીંથી કસ્ટમ ક્લિયરન્સ અને શિપિંગના કોમ્યુનિકેશન બધી ફેસિલિટી ફ્યુચરમાં પણ મળવાની શક્યતાઓ રહેલી છે. પણ એનાથી એક વધારે ફાયદો એ છે કે ટ્રાન્સપોર્ટેશનમાં પણ ફાયદો થશે. જે 100 ટ્રક જે કન્ટેનરમાં જે 100 ટ્રકનો જે માલ જતો હતો એ આજની રેકમાં 100 કન્ટેનર દ્વારા માલ જવાથી ફાયદો એ થશે કે ટ્રાન્સપોર્ટેશનમાં પણ નાણાકીય ફાયદો થશે, એક્સિડન્ટ પણ ઓછા થશે અને પોલ્યુશન પણ આમાંથી આપણે ઓછું થશે. એટલે આ બધા ઘણા ફાયદા રહેલા છે અને આ વિકસિત ભારતની જે વાત ચાલી રહી છે 2047માં માન્ય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિકસિત ભારતની જે વાત કરી રહ્યા છે, ગતિશક્તિની વાત કરી છે, નયા ભારત બનેગા, તો આની શરૂઆત પણ અહીંથી થઈ રહી છે. એ આપણા માટે ગૌરવની વાત છે. સમગ્ર ઊંઝા અને ઉત્તર ગુજરાતના ખેડૂતો અને વેપારીઓ માટે આ એક મહત્વની બાબત છે. એનાથી ઘણો લાભ પણ મળશે. અનેક લોકો પણ આ ખેત પેદાશો અહીંથી એક્સપોર્ટ કરવા માટે જોડાશે ને ખેડૂતોને પણ વ્યાજબી ભાવ મળશે, વેપારીઓને પણ ફાયદો થશે. આ ઊંઝા માટે અને મારા ક્ષેત્ર માટે ગૌરવની વાત છે. દેશભરમાં સૌ પ્રથમ એક નવી પહેલ શરૂ થઈ રહી છે. એક કિસાન ટ્રેન ઊંઝાથી મુન્દ્રા પોર્ટ, અદાણી પોર્ટ મુન્દ્રા ખાતેની સીધી ટ્રેન સેવા શરૂ થઈ રહી છે. એના મારફત અહીંથી જે ખેત પેદાશની જણસીઓ દેશભરમાં અને વિદેશમાં એક્સપોર્ટ માટે જે મોકલવાની હોય છે તે સુગમતાથી મોકલી શકાશે, જેના પરિણામે ટ્રાફિકને પણ ફાયદો થશે, પર્યાવરણને પણ ફાયદો થશે અને સમય અને શક્તિની પણ બચત થશે. આ એક ખૂબ ઉમદા શરૂઆત છે. આ કિસાન ટ્રેન મારફત વધુમાં વધુ એક્સપોર્ટ થાય અને દેશના અર્થતંત્રને માટે અને ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય એવી હું શુભેચ્છા પાઠવું છું. મારા ખ્યાલમાં નથી. હું માનું છું ત્યાં સુધી સીધું આ પહેલું જ कंटेनर शुरू। प्रधानमंत्री जी और माननीय रेल मंत्री जी का जो विजन है उसको साकार करने के लिए केंद्र सरकार, राज्य सरकार और लोकल गवर्नमेंट मिल के काम कर रहे हैं और उस मिल के काम कर रहे हैं तो उससे जो रफ्तार आ रही है काम की, ये विचार पहली बार अभी एक विकसित महसाना कॉन्क्लेव हमने किया था, जहां इंडस्ट्री को, रेलवे को, एक्सपोर्टर्स को, सीटीओज को साथ में लेके आए थे। वहाँ से विचार आया कि इतनी बड़ी यहाँ से काम हो रहा है, इतने सारे एक्सपोर्ट की मटेरियल जा रहा है, पर वो क्लीन नहीं है, ग्रीन नहीं है और
कॉस्ट इफेक्टिव और टाइम इफेक्टिव नहीं है। और रेलवे ने एक सोल्यूशन मिल के निकाला इंडस्ट्री के साथ में, जिससे आज पहली एक्सक्लूसिव जो कंटेनर रेल टर्मिनल्स हमने बनाया है, वहाँ से पहली गाड़ी ऊंझा के लिए, और आज शिवरात्रि के दिन उमिया माता की कृपा से, महादेव की कृपा से आज पहली गाड़ी रवाना हुई है। पर ये शुरुआत है, इस क्षेत्र का पोटेंशियल बहुत है। माननीय एमएलए जी, मंत्री श्री, माननीय एमपी साहब का जो प्रयास है कि इस क्षेत्र के विकास में सबकी भागीदारी हो, और माननीय प्रधानमंत्री जी का जो विकसित भारत का विजन है कि 2047 में विकसित भारत, विकसित गुजरात, विकसित रेल, सबको साथ में लेके, सबका विश्वास लेके आगे बढ़ा जाए, तो उस दिशा में एक महत्वपूर्ण कदम ये भारतीय रेल की तरफ से